મારું નામ કૃષ્ણપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી તરીકે હું આજે મારા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર એક સભાની અંદર ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, એના માટે ક્ષત્રિય સમાજને પૂરેપૂરો રોષ છે અને રોષ છે એ સમવાનો નથી. એમણે ભલે માફી માંગી હોય, આવી રીતે એ તો હોશિયાર માણસ છે, આટલો બધા હોશિયાર ને પીઢ રાજકારણી માફી માંગે એ માનવામાં આવતું નથી, કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિના મતને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્તાન રચ્યું છે. એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં. અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ. આજના સંમેલનની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે તો અમારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, તમામ ક્ષત્રિયો એનો વિરોધ કરશે અને મતદાન એને જે 5 લાખની લીડની ગણતરી રાખી છે એ લીડ નહીં પૂરી કરી શકે અને બને ત્યાં સુધી એમને હરાવવા માટે પ્રયત્ન કરશે. આપ સૌ જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયાત ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવાવાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે, આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એવા સમાજને હલકો ચિતરવા જ્યારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે, તો હું પરસોત્તમ રૂપાલાને, એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરવા રાજી નથી, ક્યારેય માફ કરશે નહીં. એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ અને ભલે એમને માફી માંગી, પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારેય માફ કરવાના નથી. માફી તમારે એ વાતની માંગવાની છે કે તમારા મનમાં જે કુવિચારો ધરબોયેલા પડ્યા છે ને, કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા. ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો. તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારી કરીને વચ્ચે ન લાવશો. તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો, કારણ કે તમારી ચૂંટણી અને તમારું રાજકારણ આ જ રીતે ચાલે છે. અમને ખબર છે કાલ સવારે પાટીદાર સમાજને પણ ક્ષત્રિય સમાજ સામે ભેરી દેવાની કોશિશ કરશો. એટલે પાટીદાર સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોઈ નેતાની વાતમાં નહીં આવી જતા. આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે, ધર્મ સાથે છેડા કરશે, શાસ્ત્રો સાથે છેડા કરશે, સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી 5 વર્ષ સુધી જલસા કરશે. કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ, દારૂ વેચતી કંપનીઓ પાસેથી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે. એટલે રાજકારણ રાજકારણની જગ્યાએ અને સમાજ સમાજની જગ્યાએ. આજે જે સંમેલન યોજાયું એક ક્ષત્રિય સમાજનું એક સ્વયંભૂ ભેગું થયેલું સંમેલન છે. ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે, કારણ કે ક્ષત્રિય સમાજ એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા તો રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ દાન બલિદાન આપ્યા છે પોતાના જીવના, અને તમે જે જગ્યાએથી આવો છો ને અમરેલી, ત્યાંથી બાજુમાં લોમા ખુમાણ નામનો કદાચ તમે ઇતિહાસ વાંચો તો એમણે ભૂચર મોરીમાં પોતાનો જીવ દીધો. એટલે તમે જે પ્રજાની લાગણીને જે સમજી ના શકે ને, એ પ્રજાનો પ્રતિનિધિ બનવાને લાયક નથી હોતો. તમે માફી માંગશો ને એક સમય, તો કદાચ તમે એક સમય માફ પણ કરી દેશું, પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી, કારણ કે 562 રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતોએ ખભેથી ખભો મિલાવવાનું ચાલુ કર્યું હતું. એ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને અમારું અપમાન કરી જાય. એટલે રૂપાલા સાહેબ તમે સંભાળી લેજો, તમને માફી મળવાની નથી. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની. એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે. કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે. એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ. રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ વિસ્તારમાંથી MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને
આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય. આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. અમે ફરી વખત કહીએ છીએ કે ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું. કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણી વિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે. કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે. આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે 562 દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા. એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણી વિલાસ છે એ જરા પણ સહન નહીં કરે. કોઈ પણ સંસ્થા સમાજથી મોટી નથી. બધા જ વિડીયો મુક્ત કરીને બી કહું છું, સંસ્થા કરતા સમાજ મોટો છે. સંસ્થા સમાજ છે ને, સમાજ એ સંસ્થાનો સમૂહ છે. અને તમે એમ અમને કોઈ ન કહ્યું કે ભાઈ હવે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે એટલે આપણે મુદ્દો એમ પૂરો કરી દેવાનો છે. આ મુદ્દો પૂરો કરવાનો શરૂઆત કરવાની છે. શરૂઆત એમને કરી. એટલે ત્રીજું છે કે ઇલેક્શન કમિશનમાં લેખિતમાં હું એક નહીં સહી કરું, તમે બધા સહી કરશો. એક સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ ચલાવો કે આવું એ કેન્દ્રીય મંત્રી, ચાલુ કેન્દ્રીય મંત્રી આવું બોલતા હોય તો આના ઉપર કયો ગુનો લાગે. બીજું છે કે ઉમેદવારી કેન્સલ કરાવવાની રજૂઆત કરવી પડે. જે ઉમેદવારે કાંઈ ગુનો નથી કર્યો એને તમે જાહેરાત કરી દીધા પછી એની પાસે ટ્વીટ કરાવીને એને બીજી ટિકિટ આપી દો. જેને ગુનો કર્યો છે એને નહીં કેન્સલ કરવાના, એને વડે અટક ખાલી બદલાવી, એને અટક બદલાવી એવો ડાઉટ પડ્યો તો તમે એની ટિકિટ કેન્સલ કરીને બીજા ટિકિટ આપી દો છો. અહીં તો તમે અમે નથી કર્યું સમાજે, એ સમાજ માટે કંઈક બોલ્યો છે, તેની ટિકિટ કેન્સલ નહીં કરો. આચારસંહિતાનો ભંગ છે. બીજો કે આવી જે હલકી કક્ષાની નિમ્ન કક્ષાના જે સ્ટેટમેન્ટ આપ્યા છે, આ સ્ટેટમેન્ટ માટે આપણે આવી રીતે ભેગા થઈને કરશું તો કાંઈ નહીં થાય. ક્યાંક ને ક્યાંક આંગળીનો ઉપયોગ કરવો છે. અને આ વખતે આંગળીનો ઉપયોગ નહીં કરો તો આવતી વખતે આપણે આંગળી ઉપયોગ થાય ન થાય એનાથી કોઈ ફરક પડતો નથી. રાજ્યની અંદર આપણી 17% વસ્તી છે. 2% વસ્તી વાળાને આપણે એમની ભેગું ચાલવાનું. 17% વસ્તી જેની છે એને શું કરવાનું? બીમારી. કિશોરસિંહ મેસેજ ન કરો, તમે ધંધો કરો. શું ધંધો? કિશોરસિંહ ટેક્સ્ટ મેસેજ ન કરો, વોટ્સએપ મેસેજ ન કરો. એટલે દરબારો નાખી બધી બીક લાગે. તમે મારા મેસેજ ને એક અમીબા દેખાડી લાગે ને કેમ? તો કે દરેક ગ્રુપમાં કોક ને કોક છે. તો હવે તો તમને જાહેર માં કોક કે છે કાંઈ વધારે નથી. કોઈ આવેલા બધા ખાલી એમ થાય ને એક દરબારનો દીકરો કેટલા મત તોડીયાથી દરબારના દીકરાને ખબર પડી અને ફેરવી શકે એ દરબારના દીકરાને ખબર હોય. આપણે કોઈ પાર્ટીના સમર્થનમાં નથી, કોઈ પાર્ટીના સમર્થનમાં નથી, કોઈ પાર્ટીના વિરોધમાં નથી. પણ જ્યારે કોઈ પાર્ટી તમને નજરઅંદાજ કરતી હોય ત્યારે તમારી નજર કેટલી ઊંચી છે એ તમને નહીં ખબર હોય તો આપણે કાર્યકર્તા જેવા જ કામ કરવાનું રહેશે. જય માતા. ચાલુ છે અને એ દેશના કેન્દ્રીય મંત્રી છે. એ દેશના કેન્દ્રીય મંત્રી છે અને દેશના કેન્દ્રીય મંત્રી જ્યારે સ્ટેટમેન્ટ આપે ને ત્યારે કોઈ એક વ્યક્તિની જવાબદારી નહીં પણ સાથે સાથે સરકારની બી જવાબદારી થાય. સાથે સાથે સરકારની બી જવાબદારી થાય છે. આપણે ઘણા જોયા છે કે કોઈ સમાજ વિશે કોઈ બોલ્યા છે તો એને શું થયું છે, પણ બધાને એ ખબર છે કે આ સમાજને એક એવું પકડાવી દો એમાં વિરોધ નહીં કરે અને એમાં વોટ્સએપમાં રહીને રાખશે, સાચા વિચારો નહીં કરે, કોઈ આગળ નહીં આવે. શું બોલ્યા વાક્ય કોને ખબર છે, કોને સાંભળ્યા? તો કે અંગ્રેજો સાથે બેટી અને રોટીનો વ્યવહાર હતો. એટલે તમારી આપણી શું હાલત થઈ ખબર છે? આપણી ચારિત્ર ઉપરની વાત થાય. તમે આવી ખાલી કોઈ નાના સમાજ માટે તો બોલી દેખો અને છતાં આપણે જેને મેસેજ કરી છે દુખાવો ત્યારે થાય, પીડા ત્યારે થાય કે જેને કાંઈ કામ નથી હોતે બેસવું છે એને વોટ્સએપ વાંચી મોબાઈલ મોઢા મૂકી દેવો, મોબાઈલ ખીચામાં મૂકી દેવો. કઈ નહીં કરો તો સોશિયલ મીડિયામાં તો સપોર્ટ કરો. આ બધાને લાગુ પડે છે. મેસેજ કરી છે ત્યારે આપણને બીક લાગે કે આ મીટિંગ કરશું તો આવશે કે નહીં આવે. અમે શક્તિભાઈ, દેવેન્દ્રભાઈ તો આ આપણે કાઢવું પડશે. કોક ક્યારે બોલી જાય છે ખબર નહીં.
જ્યારે બીજા વધારે મજબૂત ત્યારે થાય છે જ્યારે આપણે નિષ્ક્રિય હોય છે. આ જ જિલ્લાની અંદર 3 ધારાસભ્ય આપણા હતા. આ જ જિલ્લામાં ગુજરાતની અંદર 8 મંત્રી આપણા હતા. આજે આપણા મંત્રી નથી. આપણે કેટલા ટાઈમથી રજવાડાની રજૂઆત કરી છે. આપણે રજવાડા આપી દીધા. એક મ્યુઝિયમ બનાવવા માટે આપણે રજૂઆત કરી છે અને કેટલા એકર જમીન માંગી છે. એના પાસે આપણે આ જાહેરમાં બોલું. કદાચ આ વિડીયો કે વાયરલ થતો તો વાંધો નથી. અમારો બિઝનેસ છે. કોઈ મને બિઝનેસ શીખવાડ્યો નથી. કોઈ મારો બિઝનેસ લઈ શકે નથી. આપણે રજવાડા માટે માફી માંગીએ છીએ. આટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ક્યાંય તમે એક સમાજે એને બિરદાવતો હતો, અભિનંદન આપતો મેસેજ નહીં મળ્યો હોય અને એક સ્ટેટમેન્ટ આપે તો આપણી સંસ્થાના બધા ત્યાં દોડીને આભાર વ્યક્ત કરવા જાય કે હા તમે કીધું કે રજવાડો બની જશે, મ્યુઝિયમ બની જશે. આ આપણે સુધારવાની જરૂર છે. કાંઈ નથી થતા એ પહેલા આપણે અભિનંદન છે ને આપવાનું. બીજું કે રૂપાલા સાહેબ એટલે મંત્રી તરીકે, બાકી પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે એમનું પ્રવચન પૂરું કર્યું ત્યારે એવું કીધું કે વર્ષો પછી રામ આવ્યો. જો તમને સાહેબ એ ન ખબર હોય કે ભગવાન ટૂંકારો ન દેવાય તો. અને બીજું તમે દરેક ઓડિયો ક્લિપમાં દરેક જણાને અમારો સમાજ ભોળો નથી હો, અણસમજણી નથી, સહનશીલ છે. સહનશીલ એટલે સંસ્કારી છે. તમે જેટલા લોકોએ તમને ફોન કર્યા બધાને એવું કીધું તમે મને લખી મોકલી દો, બોલી દો. તો શું તમે મંત્રી તરીકે બધી કોક તમને કહેતા દિલથી જ કામ કરતા હતા? આ તમે જે બોલ્યા હતા એ તમને કોઈ લખી નાખ્યું હતું? અને હવે આ સ્પીચ આપીને આપણે શું કરવાનું? આગળ આપણા કાર્યક્રમો શું? આપણે શું માહિતી શું કરવું છે? માત્ર આવી રીતે ભેગા થઈને બીજા જિલ્લામાં કરવું છે? તો સમાજમાંથી એક આયોજન, સમાજમાંથી બધાના સજેશન છે જેનું એક લિસ્ટ બનાવ્યું છે અને આમાંથી પેલા એક મને આપેલું છે, નામ નથી આપતું, બધાને નામ આપેલું છે. તો આ લોકો માફીને લાયક છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. બરાબર. બીજું, માફીને લાયક નથી તો એ લોકો રોકીને કાયદાકીય હાઈકોર્ટમાં પિટિશન કરવી પડે કે ન કરવી પડે? કારણ કે આપણો ઇતિહાસ છે જ. આપણો ઇતિહાસ કાઢી નાખી પછી કઈ બોલવાનું નથી. પિક્ચર ન મળે અને કાંઈ ન થાય. આપણે બધા ઇતિહાસની વાતો કરી છે ને આપણને અભિમાન છે, ગૌરવ છે કે આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો. બીજું, દિલ્હી સુધી માત્ર ઓડિયો મેસેજ નહીં, લેખિતમાં રજૂઆત કરવી પડે કે ન કરવી પડે? લેખિતમાં રજૂઆત કરવી પડે. જો તમે જો વિડીયો બહાર મૂકી દો ને સ્વ પ્રસિદ્ધિ માટે વિડીયો બનાવીને વાયરલ કરશો ને તો તમને 4 જણા ખાલી અંગૂઠો બતાવશે. લેખિતમાં રજૂઆત કરવી પડે. દરેક જિલ્લામાં ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવી પડે કે નહીં? અને અત્યારના ચૂંટણી અધિકારી આપણા કલેક્ટર શ્રી હોય. દરેક જિલ્લામાં આની લેખિત રજૂઆત કરવી જોઈએ. બીજું, એફઆરઆઈ કરવી જોઈએ કે નહીં? એફઆરઆઈ દરેક જિલ્લામાં કરવી જોઈએ. કારણ કે દર વખતે આ એક ફેશન થઈ ગઈ છે. રાજપૂતો વિશે કંઈક બોલો અને પછી માફી માંગો અને આપણા 5-6 વ્યક્તિઓ ભાજપ, કોંગ્રેસ અને બધી પાર્ટીઓ મૂકીને બધા ભેગા થયા અને અમે બધી પાર્ટી વાળાને કે ખાલી રાજપૂત સમાજ ખાલી ભાજપને નહીં, ચૂંટણીની જગ્યાએ રાખજો. રાજપૂતોનું નામ, ક્ષત્રિયોનું નામ, એની સંસ્કૃતિના ઇતિહાસ સાથે તમે કોઈ મહેરબાની કરીને છેડા ના કરશો. કારણ કે આજે રાજપૂતોએ આટલા વર્ષોથી, હજારો વર્ષોથી પોતાના દીકરા દીધા ને ત્યારે સાહેબ આટલો અમતો રાજપૂત સમાજ અમતો નથી. ખપી ગયા બધા રણ મેદાનમાં, એટલે આવડો અમતો સમાજ છે. હવે અમારી પાસે તો કઈ વૈધું છે નહીં, અમારી ઇતિહાસ ને સંસ્કૃતિ વૈધી છે. અને સાહેબ છેલ્લી વસ્તુ જેની પાસે વૈધ્યું એના માટે માણસ મરણીયો થઈ જાય. એટલે એટલું યાદ રાખજો કે અમારા ઇતિહાસની, અમારા બેન બેટીઓની અમારી સાથે કોઈ મહેરબાની કરીને છેડછાડ ના કરતા. અમે તમને એક સમયે કદાચ સમાજ ભેગો થઈને બહુ ઉદાર દિલ વાળો છે, હજી સુધી તમારું અપમાન નથી કર્યું તો તમને કદાચ માફી કરી છે, પણ તમને પ્રતિનિધિ તરીકે તો નહીં સ્વીકારે. અને તમને એ કહી દઉં, અહીંયા એક એવા નેતા વડીલ નથી કોઈ સમાજના આગેવાની કહેશે એટલે લોકો તમને મત આપી દેશે. એટલે 2-4 જણાને મનાવી લઈને તમે એવું માનતા હોય કે તમને મત મળી જવાનું એ ભૂલી જજો. એટલે આ છેલ્લી વોર્નિંગ. આ ચૂંટણી આચાર કાયદાકીય રીતે લડવાવાળી ટીમ કાયદાકીય કામ કરશે, સામાજિક રીતે લડવાવાળી ટીમ સામાજિક કામ કરશે અને પોલિટિકલ લડવાવાળી ટીમ પોલિટિકલ કામ કરશે. તમે અમને અબૂર ના સમજતા, એ ભૂલ બિલકુલ ના કરતા. એટલે આ સમાજ એ બધા ભેગો થયો છે
એ સમાજ પોતે આજે અહીંથી વાત નક્કી કરીને જાય, પોતાના મનમાં એ વાત લઈને જાય કે ક્યાં સુધી તમે સહન કરશો. મને કહો ક્યાં સુધી સહન કરશો? 562 દેશી રજવાડા, સૌરાષ્ટ્રના 222 દેશી રજવાડા, આપણે તમારાથી એક ટિકિટ ના આપવાની, એક લાયક તમને ઉમેદવાર ના લાગ્યો? આવડા મોટી સૌરાષ્ટ્ર ભૂમિનું શાસન કરતા રાજપૂતો, અને તમને એમ ન લાગ્યું કે એક લોકસભાની સીટ હોય તે એક વ્યક્તિ જે છે એ પોતે પ્રતિનિધિત્વ કરી શકે? અને તમે આવા જ પ્રતિનિધિ જેની જીભડી આવડી લાંબી છે, જે હાસ્ય કલાકારમાં હલેવા નથી, એને તમે ઉમેદવાર બનાવીને એવી ઈચ્છા રાખો ને આજે આજના સમયમાં મારે વધારે તમે નથી કેવું, પણ મને તમે એમ કહો કે આપણે વિરોધ નહીં કરવાનો. વિરોધ કરવાનો કે નહીં કરવાનો? વિરોધ કરવાનો કે નહીં કરવાનો? કોઈનાથી દીવાનું કે નહીં દીવાનું? અને જો કોઈનાથી દીપ લાગતી હોય તો ભેગું નહીં થવાનું. આ વિરોધ તો થશે જ. એટલે તમે કોઈ મહેરબાની કરીને યુવાનોને પૂછ્યા વગર સમાધાને ન કરી લેતા. બધા વડીલોને મારી વિનંતી છે. જય માતાજી.